નમસ્કાર મિત્રો, આજે તારીખ 18/3/2026 આપણે કલોંજી કાઢવાની શરૂઆત કરી છે. જોઈ શકો છો આપણે થોડી 1.5-2 વીઘાની કલોંજી વાઢી હતી, તે આપણે આજે કાઢવાની શરૂઆત કરી છે. માવઠાનું આગાહી છે એટલા માટે આપણે થોડીક કલોંજી વાઢી કાઢી લેવાની છે. એટલે જોઈ શકો છો મિત્રો, આપણે ગણેશના થ્રેસરથી કલોંજી કાઢી રહ્યા છીએ. જોઈ શકો છો અહીંયા પાછળ પક્કું ઉડાડે છે, જોઈ શકો છો. આ સંપૂર્ણ કલર આ આપણી કલોંજીનો આટલો ઢગલો થયો છે. 1.5-2 વીઘાની આશરે વાઢી હતી. કાલે 19 તારીખની બપોર બાદ માવઠાનું કેસ એટલે આપણે રાત્રાનું કલર ચાલુ કર્યું છે. અને તમને કલોંજી પણ બતાવું મિત્રો કેવી ચોખ્ખી આવે છે. આપણે મિત્રો ટ્રેક્ટરમાં સીધું કલોંજી આવી રહી છે, જોઈ શકો છો. હાથ લઈ લો મહેમાનને કઈ. મિત્રો આપણે ગણેશનું હલર છે, તેમાં આપણે માણસો પણ થોડા હોય તો પણ હલર ચાલે, કારણ કે આમાં કોઈને ઉપર ઓરવા ચડવું નથી પડતું. પોતપોતાની મેળાએ પાથરા લઈને સીધા નાખવાના જાય છે. જોઈ શકો છો આપણે ડબલ વાર આમાં કલોંજી ચોખ્ખી થાય છે. એકવાર સીધી જાય અને ત્યારબાદ અહીંથી રિટર્ન પાછી આવે છે, એટલે 2 વાર કલોંજી ચોખ્ખી થાય છે. આ સાઈડ આપણે પક્કી ઉડાડે, જોઈ શકો છો. ઓલી સાઈડ આપણે કલોંજીના બી આવે છે, તે પણ તમને બતાવવું આગળ. એ રાતનો સમય છે, થોડીક કલોંજી આપણી ખારવાળી થઈ ગઈ છે, જોઈ શકો છો. ભાંગી તો જાય છે પણ થોડોક ખાર છે માવઠાના લીધે. માવઠાની અસર થવા મળી છે થોડી થોડી. આપણે કલોંજી સીધી લારીમાં આવે. થોડી કલોંજીમાં ભૂકી આવે કારણ કે થોડોક ખાર છે એટલા માટે.